وأنذر الناس يوم يأتيهم العذاب فيقول الذين ظلموا ربنا أخرنا إلى أجل قريب نجب دعوتك ونتبع الرسل 44 અને લોકોને તે દિવસથી ડરાવ કે જે દિવસે તેઓ ઉપર અઝાબ આવશે પછી ઝાલિમો કહેશે કે અય અમારા પરવરદિગાર અમને થોડાક સમય સુધી મોહલત આપ જેથી અમે તારી દાવત કબૂલ કરીએ અને તારા રસૂલોની પૈરવી કરીએ શું તમે અગાઉ સોગંદ ખાતા ન હતા કે તમે નાબૂદ અને ફના થશો નહીં તફસીર અહીં અઝાબના દિવસથી મતલબ દુનિયાનો અઝાબ છે જેવો કે આદ અને સમૂદની કોમ પર આવ્યો હતો આ વાતનો પુરાવો અખ્ખીરના અમને મોહલત આપો શબ્દ છે એટલે કે થોડા સમય માટે ઢીલ આપી દો જો આ કયામતના દિવસ માટે હોત તો ત્યાં તાખીર મોહલત શબ્દ વપરાયો ન હોત પણ તેના બદલે રદ પાછા ફેંકવાનો શબ્દ વપરાયો હોત અને કયામતમાં પણ લોકો દુનિયામાં પાછા ફરવાની માંગ કરશે અને તેની આયતો કુરાનમાં વારંવાર આવી છે જેમ કે શું બહાર નીકળવાનો કોઈ રસ્તો છે અમને દુનિયામાં પાછા મોકલો જેથી અમે સારા અમલ કરી શકીએ અય અમારા પરવરદિગાર અમને દોઝખમાંથી બહાર કાઢ જેથી અમે સારા કામ કરી શકીએ પૈગામ 1 ચેતવણી અને ધમકી ભટકેલા લોકોને સુધારવા અને હિદાયત આપવા માટેના એક માર્ગ અને રીત છે 2 કુરાનની ચેતવણીઓ તમામ લોકો માટે છે 3 ગુનેહગાર લોકો એ દિવસ પસ્તાશે પરંતુ ગુમાવેલો મોકો પાછો નહીં આવે 4 જ્યારે અલ્લાહનો અઝાબ ઉતરે છે ત્યારે ભાગવાનો અને તૌબા કરવાનો રસ્તો બંધ થઈ જાય છે